હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। મિત્રો, હાલની અંદર જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર દરેક પ્રકારની યોજનાઓ શરૂ થઈ ગઈ છે, જેને લઈને એક નવી અપડેટ આવી છે। જે આધાર KYCથી હવે ફોર્મ ભરાય છે, જેને લઈને નવી ગાઈડલાઇન શરૂ થઈ છે। તો એને આપણે કઈ રીતે પ્રોસેસ કરવાનું છે, કઈ રીતે ફોર્મ ભરીશું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે દરેક આ વિડીયોની અંદર આપણે જાણીશું। તો સૌથી પહેલાં તમે કોઈપણ એક બ્રાઉઝરની અંદર આઈ ખેડૂત ખોલી અને લોગિન કરશો ત્યારે જે સૌથી પહેલું લોગિન છે જૂની રીત પ્રમાણે જ છે, જેને તમારે મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા OTPથી લોગિન કરવાનું છે। ત્યારબાદ અહીંયા યસ અને નોનો ઓપ્શન આવશે, તો અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે, ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો। અને જો તમે નો કરશો તો તમે ફરી લોગ આઉટ થઈ જશો, ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે। યસ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા તમારે બાકીની ડિટેલ આપેલી હશે, અહીંયા તમારે ફક્ત આધાર કાર્ડ નંબર લખી અને OTP અથવા બાયોમેટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય તો એ તમારે OTP સિલેક્ટ કરી લેવાનું રહેશે અને જે કન્ડિશન છે એક્સેપ્ટ કરી કેપ્ચર લખવાનું છે। ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારા મોબાઈલની અંદર આધાર કાર્ડનો એક OTP આવશે, એ અહીંયા ફિલ કરી લેવાનો રહેશે। ફિલ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે તમે સબમિટ કરશો, વેરીફાઈ કરી લેશો એટલે આધાર કાર્ડ પ્રમાણેની ડિટેલ અહીંયા તમને જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા આગળ વધવાનું રહેશે। ત્યારબાદ ઘણીવાર થાય છે લોગ આઉટ અને કોઈ વાર લોગ આઉટ નથી થતું, આગળ પ્રોસેસ થઈ જાય। જો લોગ આઉટ થઈ જાય તો અહીંયા તમારે ફરી લોગિન કરી લેવાનું રહેશે। અને જો તમારે નવી નોંધણી કરવી હોય તો અહીંયા નવી નોંધણી માટે તમારે સેમ પ્રોસેસ રહેશે, કોઈ જૂનો પ્રોસેસ છે જે હતો એ જ રહેવાનો છે। જ્યારે તમારે કોઈ ફોર્મ ભરવું હોય તો અહીંયા મુખ્ય ઘટક સિલેક્ટ કરવાનો છે અને અરજી કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા ફક્ત તમારે OTP અથવા બાયોમેટ્રિક સિલેક્ટ કરી અને સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે, એટલે OTP ફરી દાખલ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ લાભાર્થીની અહીંયા જે વિગત છે એ જોવા મળી જશે, જેમ કે સરનામું, નામ। અહીંયા અમુક વસ્તુ ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે તમને જોવા મળી જશે અને જે વસ્તુ ફિલ ના હોય એ અહીંયા તમારે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા બેંકની ડિટેલ છે, બેંકની ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે, જેમ કે IFSC કોડ, બ્રાન્ચનું નામ, જિલ્લો, બ્રાન્ચ અને એકાઉન્ટ નંબર અને બેંક પ્રમાણે નામ લખવાનું છે અને બેંક પ્રમાણે અહીંયા સરનામું લખી દેવાનું છે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા જમીનની જે વિગત છે અહીંયા તમારે એડ હશે, જો તમારે કોઈ બીજો એક ખાતા નંબર એડ કરવો હોય તો અહીંયા ઉપર જે એડનું ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરી અને નવું તમે એકાઉન્ટ એડ કરી શકશો। અને જો તમારા હાલની અંદર જે તમે રજિસ્ટ્રેશન કર્યું એના પર જ તમારે ફોર્મ ભરવાનું હોય તો અહીંયા ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશો। અહીંયા જો દસ્તાવેજ કોઈ અપલોડ કરવાના હોય તો એડ ઉપર કરી અને દસ્તાવેજ એડ કરશો અને સબમિટ કરી દેશો એટલે સફળતાપૂર્વક તમારી અરજી થઈ જશે। તો આ રીતે તમારે ફોર્મ ભરવાના રહેશે અને લાઈવ વિડીયો પણ ટૂંક જ સમયની અંદર આવી જશે। તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। જય હિન્દ, વંદે માતરમ।